દાહોદમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને ઓપરેશન સિંદૂર પછી પહેલી ગુજરાતની યાત્રા છે. મહત્વપૂર્ણ આ યાત્રા થવા જઈ રહી છે, કારણ કે અહીંયા જે રેલવેનું મોટું કારખાનું છે અને સાથે સ્માર્ટ સિટીના જે વિવિધ પ્રકલ્પો છે તેમના લોકાર્પણ થવાના છે. અને વડાપ્રધાન મોદી જ્યારે ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં પહેલી વખત આવી રહ્યા છે અને ખાસ કરીને દાહોદના આદિવાસી અંચલમાં 2 વર્ષ પછી આવી રહ્યા છે, અનેરો ઉત્સાહ છે. આપણા અહીંના સાથી પત્રકાર પણ છે, રાજકીય વિશ્લેષક પણ છે અને અમારા મિત્ર પણ છે શીતલભાઈ કોઠારી. આપણે એમની જોડે કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું. શીતલભાઈ, 2 વર્ષ પછી વડાપ્રધાન દાહોદ આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પછીનો આ પહેલો જે ગુજરાત પ્રવાસ છે, દાહોદનો પ્રવાસ છે, કઈ મહિનામાં મહત્વપૂર્ણ છે? મહત્વપૂર્ણ એટલા માટે છે કે માત્ર દાહોદ નહીં, કદાચ હવે એવું કહી શકાય કે સમગ્ર ભારતમાં લોકોને એ વિદિત છે કે નરેન્દ્રભાઈ મોદીની એક લાગણી, એમની લાગણીસભર નાતો દાહોદ સાથે હંમેશા રહ્યો છે. જ્યારે તેઓ પ્રચારક તરીકે આ વિસ્તારમાં આવતા હતા, હું માનું છું ત્યાં સુધી કદાચ પ્રથમ દેશના વડાપ્રધાન એવા છે કે જેને દાહોદનો ખૂણો ખૂણો ખબર છે, દાહોદની પોટેન્શિયલ શું છે એ એમને ખ્યાલ છે. જેથી કરીને દાહોદને જે રીતે વિશ્વમાં તેઓ અત્યારે પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે. આજનો આ દિવસ એટલા માટે મહત્વનો બની રહેશે કે સમગ્ર ભારત વર્ષમાં એકમાત્ર નગરપાલિકા 1 લાખની વસ્તીવાળી તેઓએ તેને પસંદ કરી અને સ્માર્ટ સિટી તરીકે પ્રસ્થાપિત કરી છે. એનાથી સવિશેષ દાહોદ ફ્રીલેન્ડગંજ એટલે કે રેલ કારખાના જે છે તેને અપગ્રેડ કરીને 9000 HP પ્રથમ હાઈસ્પીડ લોકોમોટિવ એન્જિન દાહોદમાં જ નિર્માણ થઈ અને જે વિશ્વને અર્પિત થવા જઈ રહ્યું છે. એટલે દાહોદને વિશ્વના નકશામાં કદાચ હું એવું માનું છું કે એ દાહોદને જિલ્લા તરીકે નહીં પરંતુ તેમના હૃદયનો કોઈ ભાગ હોય તે રીતે ગણી અને જે કાર્ય કરે છે એટલે લોકોમાં બહુ ઉત્સાહ છે. અને ખાસ કરીને અમારા અદના આદિવાસીના ઉત્થાન માટે તેઓએ અથાગ પરિશ્રમ વેઠ્યો છે, અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, અનેક યોજનાઓ અહીંયા આપી રહ્યા છે, જેથી કરીને દાહોદના લોકોને જ્યારે ઓપરેશન સિંદૂર હમણાં જ હાથ ધરાયું હતું અને ઓપરેશન સિંદૂરમાં જે રીતે સફળતા પ્રાપ્ત થઈ છે, સમગ્ર વિસ્તારના લોકો તેમને આવકારવા માટે થનગની રહ્યા છે. આ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટના લોકાર્પણ છે, રેલવેનું કારખાનું આવી રહ્યું છે, આ તમામ વસ્તુને લોકાર્પણ પછી ચાલુ થયા પછી દાહોદના ખાસ કરીને શું ફેરફાર જોવા મળશે? ચોક્કસ અને ચોક્કસ દાહોદનું આર્થિક પરિબળ સુધરશે. દાહોદમાંથી જે માઇગ્રેશન થઈ રહ્યું છે, કારણ કે સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો ઊભી થશે, વેપારી લોકોને વેપાર પણ વધારે મળતો થશે અને આ કારખાનું અહીંયા ખુલવાથી જે લોકો બહારથી આવીને અહીંયા વસશે તેમના માટેની જે વ્યવસ્થાઓ થવાની છે, એટલે ટ્રાન્સપોર્ટેશનથી માંડીને જેમાં પણ ઇજારો થશે એ આડકતરી રીતે દાહોદના ઉત્થાનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ચોક્કસથી આવું કહી શકાય કે દાહોદ હવે એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે સ્માર્ટ સિટીના પ્રકલ્પો ખાસ કરીને ટુરિઝમને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, રોજગારને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. કારણ કે જ્યારે રેલવે કોચ ફેક્ટરીનું નિર્માણ થયું છે એટલે રોજગાર પણ અહીંયા લોકોને મળશે અને એની સાથે સાથે જે અહીંયાના જે લોકો છે તેમને ટુરિઝમનો લાભ પણ થશે. ટુરિઝમને લઈને વાત આવે છે ત્યારે દાહોદમાં હવે ઘણી બધી પ્રકલ્પો ટુરિઝમના થઈ ગયા છે. એક સમય હતો કે દાહોદ પછાત તરીકે ગણાવતો હતો, હવે શું દેખવા મળે છે? નરેન્દ્રભાઈની વિશેષતા છે અને બીજું એવું કહી શકાય કે આધુનિકતાની સાથે સાથે તેઓએ આજે પણ સંસ્કૃતિનું જતન સંવર્ધન તેમના હૈયે વસેલું છે. અત્યારે જે કરોડોના ખર્ચે આદિવાસી મ્યુઝિયમ અહીંયા આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, એ આદિવાસી મ્યુઝિયમ જે પણ લોકો જોશે એમને થશે કે શું સંસ્કૃતિ હતી, આપણી સંસ્કૃતિમાં કયા કયા રિવાજો હતા. સમગ્ર ભારત વર્ષના આદિવાસી રિવાજોને તેઓએ બખૂબી અહીંયા ખૂબ સારી રીતે કંડાર્યા છે. અને એટલું જ નહીં, દાહોદમાં જ્યારે છાપ તળાવનું અત્યારે આપ જોઈ રહ્યા છો કે છાપ તળાવ પણ ખૂબ સરસ રીતે તેઓએ નિર્માણ કર્યું છે. બહારથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લોકો આવી રહ્યા છે. એ જ રીતે આદિવાસી મ્યુઝિયમને જોવા માટે તમે જે કહો છો કે પ્રવાસન માટે, એટલે લોકો આકર્ષાશે અને એ રીતે પણ દાહોદનો વિકાસ સમુચિત રીતે થશે અને વેપાર ધંધામાં વધારો થશે. ચોક્કસથી, કારણ કે 2 રાજ્યોની સરહદે આવેલો આ જિલ્લો છે
એક સમય હતો કે આદિવાસી અંચલ આ બિલકુલ પછાત ગણાતો હતો. અહીંયા આવવા માટે લોકો વિચારમાં પડતા હતા, કારણ કે અહીંયા કોઈ સુવિધા કે ફેસિલિટી નથી. પરંતુ બદલાતા સમયના વેળમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાગણી છે દાહોદ પ્રત્યે, તેમની અમી દ્રષ્ટિના કારણે આટલા બધા કામો થઈ રહ્યા છે. જે રેલવે કારખાનાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, એટલે વેપાર ધંધા લોકોના વધશે. તેની સાથે સાથે ટુરિઝમ પર ખાસ ભાર આપવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે છાપ તળાવનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે, તેની સાથે સાથે ટ્રાઇબલ મ્યુઝિયમ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ટ્રક ટર્મિનલ છે, આ તમામ પ્રકલ્પો જ્યારે ખુલ્લા મૂકવામાં આવશે તો અહીંયા જે લોકો અત્યારે એવી પરિસ્થિતિ છે કે 1 થી 1.5 દિવસનું લોકો માટે ટુરિસ્ટ તરીકે ફરી શકે તે માટેની અહીંયા આયોજન થઈ ચૂક્યું છે. અને અહીંયાના જે હોટલ ધંધાઓ છે, રેસ્ટોરન્ટ છે, આ તમામ માટે આવનારા સમયમાં એક સારો પોઈન્ટ ઊભો થશે અને લોકોને ખાસ કરીને પ્રવાસન માટે અહીંયા ખૂબ સારી તકો ઊભી થશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.